ઓમ નમો શિવાય, 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 ઓમ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. ઓમ વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાન. હે મારા વાલા, હે મારા વાલા, લક્ષ્મીજીને લઈને પધારજો મારા દીન દયાળુ, દીન દયાળુ. ઓમ ધોળેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ. ઓમ નીલકંઠ મહાદેવ, નીલકંઠ મહાદેવ, નીલકંઠ મહાદેવ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો મમ્મીના ઘરે છું. ચલો બધા નાસ્તો કરવા. 7:48 થઈ ગઈ છે. મમ્મી મારા હાટું લઈ આવ્યા છે. જો ફાફડા છે, ગરમ ગરમ કઢી અને પપૈયાની ને કેરીની સંભારો. હાલો નાસ્તો કરવા બધાય. તો મમ્મી કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ચા પીવા. હાલો બધા ચા નાસ્તો કરવા. આમ તો ઘણું છે, ખાખરા છે, પૂરી છે, ગાંઠિયા છે, પણ અમે આવીને એટલે મમ્મી આ ફાફડા લઈ આવે. અમારે ત્યાં ગરમ ગરમ ખારી મળે, એ લઈ આવે. તો ધ્રુવીબેન હજુ સૂતા છે, ઉઠશે પછી મળાવું. ચાલો બધા નાસ્તો કરવા ગયા છે. 9:30 જેવું થઈ ગયું છે. મારી બેન, મારી નાની અહીંયા આવી હતી મને મળવા. આવી હતી તો રાતે મળવા, પણ જો એ મારી હાટું શું લાવી, ગુલાબ જાંબુ અને એક આ છે. આ શું છે? આમલી. આમ કેમેરાથી આગળ રાખ. ધ્રુવીએ કંઈ જોયું ન હોય તો બિચારી એમ કે ને ગુલાબ જાંબુ. આ છે આ ઓલા આંબોળિયા ને કેરીનું ઓલું આવે ને આંબલું, એ કેરીને આંબળું ન કહેવાય, આંબળા જ કહેવાય. આંબોળિયા જ કહેતા અમે, પણ આ કેરી આવે ને એની કહેવાય. અને આ કહેવાય બોરકૂટ આવે, પણ પહેલાં આવી નાની નાની આવતી ગોળી, હવે આવડી મોટી મોટી આવે છે. તો મારી હાટું બોરકૂટની ગોળી. અને આ છે મારી ફેવરેટ ખજૂરની ચોકલેટ આવે છે, એ ખજૂરની ચોકલેટ. એટલે પછી ચોકલેટે લાવી હતી. ચોકલેટ મેં અંદર મૂકી દીધી, કેમ કે ધ્રુવીબેનને શરદી છે એટલા માટે. એટલે બધા મારી બેન નાની છે, એ મારી હાટું લાવી હતી કે લે બેન. સવારે આવી મળતી ગઈ, મારી બેન અહીં પાછળ જ રહી છે, મળતી ગઈ અને કે લે હું તારી હાટું લાવી. પછી ગઈ કામે. એમાં મમ્મી ગયા છે બહાર. ધ્રુવી ઉઠી ગઈ છે અને ધ્રુવી ચા દૂધ ને બધું પી લીધું છે. જય શ્રી કૃષ્ણ તો કર. જય શ્રી કૃષ્ણ. તો આ બધું છે. તમને પાછળ જોઈ મારો ફોટો દેખાય છે, એ અમારો સગાઈ વાતનો ફોટો છે. તમને બધાને હું કહેતી ને મારા પપ્પા જાય રહ્યા. મારા પપ્પા, મારા મમ્મીનું ઘર નાનું છે પણ એનું દિલ બહુ મોટું છે. હરેક માનું દિલ મોટું જ હોય, પણ જો તમારો બહુ જ જૂનો ફોટો છે. પહેલાં હું આવી દેખાતી, અત્યારે આવી દેખાઉં છું. થોડોક ડિફરન્ટ છે. એટલે ધ્રુવીએ નાસ્તો કરી લીધો છે અને મારે બાકી છે. અને બસ આવી રીતે પપ્પાને જોયા રાખું છું ને કામ કરું છું. અત્યારે તો મમ્મી બહાર ગયા છે, એને થોડુંક કામ છે એટલે. અને ઊંઘ થોડીક નહોતી આવી, કેમ કે જગ્યા ચેન્જ થાય એટલે ઊંઘ આવે નહીં, એટલે ઊંઘ નહોતી આવી. ધ્રુવી ત્યારે જ ઉઠી છે, અત્યારે એટલે 10-15 મિનિટ જેવું થયું. એની માસી આવી એટલે ઉઠી. એટલે બસ એ બપોર હવે જોઈએ શું છે શું નહીં. અને બસ